મને 2-4 દિવસ પહેલાં સમાચાર મળ્યા કે અમારે મુંબઈમાં આપણા કિરીટભાઈ ઠુમ્મર કરીને છે, હરિભક્ત છે, અને એમણે બીજાની આગળ શેર કરેલો એક અનુભવ હતો. પછી સેવક બહુ રાજી થયો. સેવકે એમને ફોન જોડ્યો રાજીપો આપવા માટે. જો આવા પ્રસંગો અમે જાણીએ ત્યારે અમને બહુ આનંદ થાય છે, બહુ રાજી થઈએ છીએ. આપણે પ્રેક્ટિકલ કેવું બને છે ને આપણે શું ક્યાં કસર રહી જાય છે બનાડજો. જરા એમનો ટેલિફોનિક ટોક વાત થઈ અમારી, જે એ જરા અમારા જીગર મહારાજ જોડે બેઠા હતા, છાનું માનું એમણે રેકોર્ડ કરી લીધું છે. છત્રાયું કરો ભાઈ. હવે જે દિવસે આપણે જ્ઞાન સત્ર પૂરો થયો ને તે દિવસે સેવકની ને બધાની ટિકિટ 3 વાગ્યાની હતી, પણ પછી આ સેવકને સાંજે પેલા મીટિંગમાં રહેવાનું હતું એટલે ટિકિટ કેન્સલ કરી. એટલે યશ મહારાજ ને નાના મહારાજ બે ગયા નીકળતા હતા, તો એ વખતે પહેલી વાર પગે લાગ્યા. એટલે અત્યાર સુધીમાં સેવકે કોઈ દિવસ પગે નતો લાગ્યા, અને એ બી કોઈ દિવસ 25 વર્ષમાં કોઈ દિવસ લાગ્યા નતા. તો પહેલી વાર જ્ઞાન સત્ર પૂરો થયો ને ત્યારે સ્ટેશન જવા નીકળ્યા ને ત્યારે પગે લાગીને નીકળ્યા. પહેલી વાર જ તમે લાગ્યા કે નહીં પગે? હા, લાગ્યા મહારાજ. અને આમ યશ મહારાજ ને પગે લાગવાનું થાય, કારણ કે સવારે જ્ઞાન ધ્યાન ચિંતન માં બધા હરિભક્તો ઉભા થાય ને, બધા મુક્તો ઉભા થાય એટલે એકબીજાને બધા પગે લાગે. પણ ઘરના મહારાજ ના સેવક ક્યારેય નતા લાગ્યા, અને એ બી નતા લાગ્યા. અને પછી ચાલુ કર્યું જ્ઞાન સત્ર ગયા પછી રોજ જ્ઞાન ધ્યાન ચિંતન. હા મહારાજ, લાગીએ છે મહારાજ. અને મહારાજ પછી છે ને જેવા જ્ઞાન સત્ર પતાવીને આવ્યા 2 દિવસ થયા ને, તો 2 દિવસ પછી એમનાથી એક વસ્તુ ફેમિલી મેટર બારામાં બોલાઈ ગઈ. એટલે એમને ખબર છે કે જયારે ઈ મેટર જોઈન્ટ ફેમિલીમાં છે એટલે ઈ મેટર બોલાઈ જાય એટલે સેવક થી કઈક ને કઈક બોલાઈ જાય, પછી એકબીજાને બધી આર્ગ્યુમેન્ટ થાય બધી. તો આ સેવકે જયારે બોલ્યા સાંજે 7-8 વાગે બોલ્યા હશે, એટલે કઈ બોલ્યા જ નહીં. તો પછી સાંજે એકવાર કઈક નોર્મલ પૂછ્યું, પછી સવારે બ્રેકફાસ્ટ કરતા હતા ત્યારે કીધું કે હું સાંજે આ મેટરમાં બોલી તો તમે કેમ કઈ ન બોલ્યા? એટલે કીધું કે ગુરુજીએ કીધું છે ને કે સમજી વિચારી બોલવું અમૃત વેણ છે, અને કઈ બી વસ્તુ તરત રિએક્ટ નહીં કરવાનું, ટાઈમ લગાડવાનો. એટલે ત્યારે ટાઈમ લગાડ્યો તો બધું પતી ગયું, પછી સવારે બી નોર્મલ જ થઈ ગયું હતું એમ. બહુ સરસ, બહુ સરસ. બસ હવે આ પ્રેક્ટિસ કાયમ ચાલુ રાખજો. પેલા પછી આટલા દિવસમાં સ્ટીકર મારી દીધા છે. બાથરૂમ પાસે કે રોજ યાદ આવે. બહુ સરસ. લો પછી ફેરફાર દેખાય છે ને ગયા પછી? હા મહારાજ, આખું ઘરનું વાતાવરણ મહારાજ છે ને એકદમ દિવ્ય થઈ ગયું છે મહારાજ. કોઈ જાતની આર્ગ્યુમેન્ટ નહીં, કાંઈ જ નહીં મહારાજ. આમ નોર્મલ આમ એમ થાય કે મતલબ આ જ્ઞાન સત્ર પછી આ વખતે મતલબ ઘરના મહારાજે પહેલી વાર 5 દિવસ લાભ લીધો. આની પહેલા ખાલી એક વાર જ આવ્યા હતા. ફર્સ્ટ ટાઈમ 5 દિવસ આવ્યા, તો મતલબ આખું ઘર જોડાણું તો આખો ફરક પડી ગયો એમ. અને મહારાજ આ ઘરના મહારાજે જો આ રોજ મંત્ર લેખન કરે છે ને મહારાજ, તો દેહ ભાવ ભૂલાવાનો એમને નામ નથી લખ્યા મહારાજ. બહુ સરસ, વેરી ગુડ. નંબર આપી દીધો છે 1, 2 અને 3, ત્રણેય મહારાજના એક બુક. બસ. ગુરુજી નામ બોલવા અવોઇડ કરે છે, તો કે આપણે બી નામ નથી લખવા, તો એને 1, 2, 3 નંબર લખી નાખ્યા મહારાજ. બહુ સરસ. સૌથી વધારે પ્રોગ્રેસ બી એમનું થયું છે. જમ્યા પછી કે બપોર વચ્ચે ટાઈમ મળે એટલે લખવા માંડે મંત્ર લેખન. આજ્ઞા કરી છે જમતી વખતે ખાસ મીઠી વાણી, મૃદુ વાણી, રાજીપાની કમાણી એ ચાલુ કરી છે ક્લિપ? ના મહારાજ, એ નથી વાત થઈ. જમતી વખતે એ ચાલુ કરી દેવાની, સમજ્યા? અને પૂજામાં પેલી પ્રાર્થના જે કહ્યું છે ને, અનાદિ મુક્ત હરિમૂર્તિ માં છું. હા મહારાજ, એ પૂજામાં જ રાખી દીધી. જે સ્લીપ આવી છે ને પૂજા ઠાકોરજી પાસે જ રાખ્યું છે. હા મહારાજ, બસ ખૂબ રાજી પેલા. ચાલો, કેટલાને એમનો પ્રસંગ સાંભળીને એમના ઘરમાં શાંતિ થઈ ગઈ કે દિવ્ય ભાવમાં આખું વાતાવરણ બદલાઈ ગયું. એવું સાંભળીને કેટલાને ગમ્યું, આપણને કેટલાને શાંતિ થઈ આ પ્રસંગ સાંભળીને. એટલે એમના ઘરમાં શાંતિ થઈ, આપણને સાંભળીને ટાઢું થયું. તો આપણા ઘરમાં આવું થઈ જાય કેટલું મહારાજ રાજી થાય, કહો પેલા. જો આને કહેવાય ફેરફાર. આપણે પ્રેક્ટિકલ લાઈફ બનાવવું છે, આવું લાઈફ આપણે બનાવવું છે. એમણે શું કીધું ખબર છે? એક પ્રસંગ કીધો કે સાંજે કાયમ માટે ફેમિલી મેટર નીકળે અને એ બોલે એટલે મારાથી કંઈક અમે આર્ગ્યુમેન્ટ થાય, બોલાઈ જતું હતું. ગઈકાલે બોલ્યા તો હું કે બોલ્યો નહીં. કેમ ના બોલ્યો? તરત વિચાર આવ્યો કે તરત એક્શનનું રિએક્શન નહીં આપવાનું. જો આ બધા શીખજો, કંઈ પણ એક્શન બને તરત રિએક્ટ ના કરો એને. આપણે તરત રિએક્ટ કરીએ છીએ ને એટલે દિવ્ય ભાવ રહેતો નથી અને પ્રશ્નો ઊભા થાય છે. વેઇટ એન્ડ વોચ, કાલ ઉપર છોડી દો.
અને કાલ ઢીલું પડી ગયું હશે, એ ભૂલી ગયા હશે ને તમે ભૂલી ગયા છો. જો વાતાવરણ સુધારવું હોય તો આ એક્ટનો રિએક્ટ ના આપો, તરત નોંધી રાખો કદાચ કે કાલ કહીશ. અને કાલુદીમ જેમ પાણી ઊનું લાવી જેવું હોય, પણ કાલુદીમ કેવું થઈ ગયું હોય, પેલા ટાઢું થઈ ગયું હોય, એમ આ ટાઢું થઈ જાય. આપણું જીવન બદલવું છે અમુક તો. આ વાતો આપણે વાતો નથી રહેવા દેવી. ઘરમાં, પરિવારમાં સુખ, શાંતિ અને દિવ્ય ભાવથી જ આવશે. અરસપરસ દિવ્ય ભાવ. બસ મહારાજના મુક્ત છે. એકબીજાને ચરણ સ્પર્શ નતા કરતા, કર્યા, ચલો એમાં શું બગડી ગયું? મહારાજના મુક્ત છે. મુક્ત એક બીજો અદભુત પ્રસંગ મને જાણવા મળેલો અમારે ગાંધીનગરમાં. અહીં બેઠા છે આપણે જગદીશભાઈ ગઢવી કરીને, એમને મેં ફોન કર્યો હતો. સેવકને જ્યાં જ્યાં આવા પ્રસંગો મળશે હું તમ તાર રાજીપા માટે સ્પેશિયલ ફોન કરીશ, બહુ રાજી થઈશ. રોજના 100 ફોન કરવા પડે તો હું એના માટે મારો જીવન કુરબાન છે, કરીશ, બહુ રાજી થઈશ. આપણે એમનો પ્રસંગ સાંભળીએ. જો એમના મુખે. મહારાજ, જ્ઞાન સત્ર લીધા અને જ્ઞાન સત્ર પહેલામાં ફરક એટલો પડ્યો મહારાજ કે પહેલા આ સેવક સેવા કરતા હતા, અમારા પિતાશ્રી બીમાર છે, એમની સેવા કરતા હતા, પણ દિવ્ય ભાવ નહોતો. તો સેવા કરવામાં એમનું મળમૂત્રનો જો સેવા કરવાનું તો આ સેવક નહોતા કરી શકતા, કે અમારા મહારાજને કે તમે કરો, આ સેવકને ઉલટી થશે ને એવું થાય. હવે એવું નથી થતું. હવે એવું લાગે કે મહારાજના મુક્તોની સેવા મને ક્યાંથી મળી. તો હવે બિલકુલ સોચ મનમાં નથી રહેતો સહેજ પણ, અને દિવ્ય ભાવે સેવા થાય છે. બીજું, સવારે ઉઠી અને પૂજા પછી તરત જ 2 દંડવત થાય છે, કે મહારાજના મુક્તો જ છે બધા. પોઢ્યા હોય તો દંડવત કરવાનું થાય છે ઘરના સભ્યોને. મારે શરૂ, કારણ કે શરૂઆત ઘરના સભ્યોથી કરવી પડે એવું આ સેવકને લાગ્યું કે બધું સૌથી વધુ પ્રશ્ન જો હોય ને તો ઘરના સભ્યો વચ્ચે થાય છે. બાકી મંદિરમાં એમાં એટલું દિવ્ય ભાવ રાખવામાં વાંધો નથી આવતો, પણ ઘરના સભ્યો વચ્ચે દિવ્ય ભાવમાં બહુ તકલીફ પડતી હતી. તો ધીરે ધીરે માહોલ થાય છે. બીજું, સેન્ટરમાં તે જ્ઞાન ધ્યાન ચિત્ર પૂરું થાય પછી બધા 2 દંડવત કરે છે. બધા જોયું દિવ્ય ભાવ ક્યાં લઈ જાય. પહેલા મને ચિત્રી ચડતી હતી, એમ કે છે માતા પિતાની સેવા, વૃદ્ધ છે, હું બીમાર છે, તો એમની સેવા કરવામાં મને હું બાયપાસ કરી દેતો. ઘરવાળાને કહેતો તમે કરી દો, મળમૂત્ર કંઈ સાફ કરવાનું હોય, ધોવાનું હોય તો મને ઉલટી થશે એવું કીધું એમણે. સાંભળ્યું? અને પછી શબ્દ શું બોલ્યો? અત્યારે મને અહોભાવથી સેવા થાય છે. આ માતા પિતાની સેવા મળે ક્યાંથી? મહારાજના મુક્ત છે. ઉલટી જતી રહી, સુખ જતી રહી. જો એક દ્રષ્ટિ બદલાઈ ગઈ, બદલાયું છે, એ જ માતા પિતા છે, એ જ રોગ છે, એ જ પરિસ્થિતિ છે, પોતે એના એ જ છીએ, ઘરે એનું એ જ છે. બદલાણું શું કહેશો? દ્રષ્ટિ બદલાઈ ગઈ. અને માતા પિતાની દ્રષ્ટિથી, દેહ દ્રષ્ટિથી જોતા હતા ને, એ કઈ દ્રષ્ટિ આવી ગઈ? આખી દિવ્ય દ્રષ્ટિ. અને એનું પરિણામ જુઓ. આપ સૌને વિનંતી કરું છું, દ્રષ્ટિ બદલજો. આ વાતો માત્ર વાતો નથી રહેવા દેવી. આ મહારાજનો જ નિશ્ચય છે. જ્યાં જ્યાં પ્રભુ બિરાજે છે ને એનો નિશ્ચય મહારાજનો નિશ્ચય છે. સંતો ભક્તોમાં અને ઘરના સભ્યોમાં બહુ જરૂરી છે. ને આ વર્ષનો આપણો મોટો ગોલ છે પહેલા, કે ઘરના સભ્યોમાં અરસપરસ એવી દિવ્ય દ્રષ્ટિ કેળવો. આખો માહોલ બદલાઈ જશે, વાણી બદલાઈ જશે, બધું બદલાશે. આપણો એટીટ્યુડ બદલાશે, એકબીજાની બોલવાની પદ્ધતિ બદલાઈ જશે. સુધારો નથી કર્યો, કરવાનો જ છે, ફરજિયાત કરવાનો છે. મહારાજ, 2 પ્રસંગ કેવા છે. જ્ઞાન સત્ર પત્યું એટલે શરૂઆતમાં 5 દિવસમાં 2 દિવસ રજા હતી, વેકેશન હતું, અને પાછળના 3 દિવસ ચાલુ હતી ઓફિસ, એટલે રજા પાડી હતી. એટલે ફોનના જવાબ કોઈને આપી નતા શકાય ઓફિસમાં. પછી અહીંયાથી ઘરે ગયા, પહેલા બીજા દિવસે ઓફિસે ગયા ત્યારે ફોન સાયલેન્ટ રહી ગયો હશે અહીંયાના માહોલમાં, તે ચાલુ નહીં કર્યો હોય, સાયલેન્ટ જ હતો ફોન. અને સરે ફોન કર્યા હશે અને સેવકને ધ્યાન નહીં રહ્યું તો ફોન ના ઉપાડ્યા. પછી કોઈના બીજાના થ્રુ મેસેજ મળ્યા કે તમને સર બોલાવે છે, અને હું ગયો એમના કેબિનમાં. એટલે સર થોડા બહુ વધારે પડતા સરકાસ્ટિક છે, એટલે એમને ટોન્ટ મારવાની આદત છે. દર વખતે એમને મને એ વખતે પહેલાં જ્યારે ટોન્ટ મારતા એટલે હું સામે જવાબ આપી દેતો. અને થોડું આખો દિવસ સર તો કીધા રાખે, અને મારું થોડું સ્વભાવ પ્રમાણે આખો દિવસ સેટ ના થાય,
કામ કરવામાં મન ના લાગે. અને એ દિવસે એમને મને એવો ટોન્ટ માર્યો જ્યારે મેં ફોન ના ઉપાડ્યો કે તમારા મંદિરમાંથી એવું સેટિંગ કરીને આપ્યું છે કે કોઈના ફોન ઉપાડવાના જ નહીં. એટલે એમને એવો ટોન્ટ માર્યો. એટલે ત્યારે મેં બહુ શાંતિથી કીધું કે ના ના એવું કંઈ નથી એવું. અને પછી જે કામ હતું એ ચાલ્યું અને આખો દિવસ કંઈ પહેલાં જેવું થતું એવું કંઈ થયું નહીં. એક આ પ્રસંગ બન્યો. અને અમે બધા સત્સંગી કિશોરો સાથે રહીએ છીએ. તો બીજા બધા સેવકથી ઉંમરમાં સેવકથી નાના છે. એટલે સેવકને એવું કે બધાને ધમકાઈ દઈએ, ગમે તેમ બોલી દઈએ. તો એક વખત એવું થયું કે સેવક બોલી ગયો, પણ પછી જ્ઞાન સત્રમાં સાંભળ્યું હતું કે આપણે બીજાને આવું બીજા કોઈ આપણને કહે તો કેવું થાય. એટલે સેવકે કલાક પછી જ એમની માફી માંગી લીધી અને સેવકને બહુ સારું લાગ્યું. અને સારું લાગ્યું હશે. હા મહારાજ, એ હળવાના આપણે પહેલા એવું થતું કે મહારાજ સેવક યાદ રાખે અને 2-3 દિવસ સુધી મુક્તો. આપણા પરિવારને બદલવું હોય તો પહેલા આપણે બદલવું પડશે. અને બહુ જ દિવ્ય દ્રષ્ટિ કેળવતા શીખો. મુક્તો આ બધાનો સાર એક જ છે. વાણી જરૂર બદલાશે, આપણું જીવન બદલાશે, આપણા ઘર બદલાશે, પરિવાર બદલાશે, આપણો જે દુઃખીપણું છે ને એ બદલાશે, સુખીપણામાં કન્વર્ટ થશે. બધા જ હા કોપરેટ. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. લો મહારાજ. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. આ સેવક આ વખતે જ્ઞાન સત્ર પૂરું અટેન્ડ કર્યું, પણ મારી દીકરીને લાસ્ટ દિવસે એને અટેન્ડ કર્યું. તો એનામાં એટલો પરિવર્તન આવ્યું કે એ અત્યારે આજે આપણું કીર્તન છે મીઠી વાણી, તો એ ઘરની અંદર અત્યારે કોઈ બી કાંઈ બોલે ને એટલે સીધું એમ જ કે મીઠી વાણી એમ. ને પછી કાંઈ બી એવું હોય, ફોનમાં જોતા હોય, બધા ઘરે બેઠા હોય ને તો ફોનમાં જોવે કોઈ એટલે કે છે રાજી રહેજો, ફોન મૂકી દો, આપણે બધા જોડે બેસવાનું છે એમ. શાબાશ. ને એ જ્ઞાન સત્રના છેલ્લા ઉંમરની દીકરી છે? એ 16 વર્ષ પૂરા થયા છે. ને આ વખતે જ્ઞાન સત્રના લાસ્ટ દિવસ અટેન્ડ કર્યા પછી એને નિકોલમાં બી સભા અટેન્ડ કરવાનું બી ચાલુ કરી દીધું છે. તો જો ઘરનું વાતાવરણ, બાળકો પણ આપણને ટકોર કરી શકશે. આટલું જ કે મીઠી વાણી બોલવાની છે. જો તરત આપણને લાઈટ થાય ને પહેલા. ને એમનો સ્વભાવ બી બહુ ચેન્જ થઈ ગયો. નહીં તો એ કાંઈ બી આપણે એમને કહેતા ને થોડું ઘણું બી તો એટલે એ ગુસ્સો જ થઈ જાય સીધે. પણ અત્યારે એ ગુસ્સો કરવાનું બી એને બંધ કરી દીધું છે. શાબાશ. આ નફો પેલા આ જ્ઞાન સત્રનો નફો, આ કમાણી, રાજીપાની કમાણી. હા, આપણા બધાના પરિવારમાં બધું થવું જોઈએ. આપણા પોતાના જીવનમાં બદલાવ આવવો જોઈએ, જોઈએ, જોઈએ. મસ્ટ. બિલકુલ નહીં ચાલે. આપણે બધાએ બદલાવાનું છે. મહારાજનો સંકલ્પ છે અને આપણે આ કરવાનું છે. એગ્રી? બસ બધા જ આમાં આગળ વધજો એવી વિનંતી સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ. આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS કથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.